હેલો બાળ મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે જોવાના છે ધોરણ 8 વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ પ્રથમ સત્ર માટે, જે તમારું નવું અસાઇનમેન્ટ છે। એમાં આપણે વિષય જોઈશું ગુજરાતી। વિષય છે ગુજરાતી। મૂલ્યાંકન પ્રથમ સત્રના પ્રશ્નપત્રનું પરિરૂપ। तो चलो बाळ मित्रों शुरू करिए। असाइनमेंट अभ्यासक्रम पाठ काव्य 1 થી 10। प्रश्न पहलो अ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પાઠ પહેલો, એમાં પહેલું જોઈએ। તાત્કાલિક સારવાર માટે 108 નંબરની વાન બોલાવવા કયા નંબર પર ફોન કરવો જોઈએ? એ 100, બી 105, સી 108। તો ઉત્તર છે 108। અને આગળ જોઈએ પાઠ 3, જુમાના પાડાનું નામ શું પાડ્યું હતું? તો જવાબ છે સી વેણુ। બીજું, વેણુનો પગ શેમાં ફસાઈ ગયો હતો? તો જવાબ છે બી રેલવેના પાટામાં। ત્રીજું, જુમાની વેણુ પ્રત્યેની લાગણીને શું કહેવાય? તો જવાબ છે બી પશુ પ્રેમ। પાઠ 5, એમાં પહેલું જોઈએ। ગુજરાતનું વિધાનસભા ગૃહ ક્યાં આવેલું છે? તો જવાબ છે એ ગાંધીનગરમાં। બીજું, ગ્રીન સિટી એટલે શું? તો જવાબ છે હરિયાળું નગર, સી। હા, હવે ત્રીજું જોઈએ। ગાંધીનગર કઈ કઈ પ્રવૃત્તિઓથી ધમધમે છે? તો જવાબ છે બી રાજકીય અને સાંસ્કૃતિક। એના પછી જોઈશું આપણે પાઠ 7, એમાં પહેલું છે રાજા વિશળદેવ કયા શહેરના રાજા હતા? તો જવાબ છે પાટણ। બીજું, રાજા વિશળદેવ સુકાળ થતાં અનાજના એક એક દાણા સાથે શું ગણીને આપવા તૈયાર હતા? તો જવાબ છે એ મોતી। ત્રીજું, પાટણના રાજા માટે ઝઘડુ શાહ કયું વિશેષણ વાપરે છે? તો જવાબ છે એ પ્રજાવત્સલ। ચોથું, દેશભક્ત ઝઘડુ શાહ પાઠમાં ઝઘડુ શાહનો નગરશેઠ તરીકે કયો અભિગમ પ્રગટ થાય છે? તો જવાબ છે બી માનવતાવાદી। એના પછી પાઠ 9, દેવળિયા ગામના દરબાર કોણ હતા? તો જવાબ છે સી મંદોદર ખાન। બીજું, ખોટી વાત આજ કોનો દી ફર્યો છે? આ વાક્યમાં કયો ભાવ રજૂ થાય છે? તો એ ગર્વ। ત્રીજું, કુમળી વયના કુંવરને કોની સાથે સરખાવ્યા છે? તો જવાબ છે બગીચાના ફૂલ સાથે। ચોથું, હાલો બેટાની મૈયત કાઢીએ। આ વાક્યમાં કયો ભાવ રજૂ કર્યો છે? તો સી સ્વસ્થતાનો। પાઠ 10, એમાં પહેલું, લેખકને અઢી આનાની જરૂર શા માટે હતી? તો જવાબ છે પુસ્તક ખરીદવા માટે। બીજું, ખૂટતા અઢી આના લેખકને કોની પાસેથી મળ્યા? તો જવાબ છે ફળના ટોપલાવાળા પાસેથી। ત્રીજું, લેખક લઘુ કૌમુદી પુસ્તક કેમ ખરીદી શક્યા નહીં? તો શું થયું હતું એમને? સી અઢી આના ખૂટતા હતા। અને ચોથું, લેખકને કયું પુસ્તક ખરીદવું હતું? તો જવાબ છે એ લઘુ કૌમુદી। હવે પ્રશ્ન પહેલો, એમાં બ કૌંસમાંથી આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। તો અહીં પાઠ 3, એમાં પહેલું જોઈએ। નાનપણમાં જુમો ખાલી જગ્યા હતો। તો જવાબ છે લક્ષાધિપતિ। બીજું, જુમો વેણુ માટે બથ ભરીને ખાલી જગ્યા ખરીદતો। તો જવાબ છે ગદબ। ત્રીજું, ધગધગતા ખાલી જગ્યાના પ્રવાહમાં જુમાનું કેળું ભીંજાઈ ગયું। તો જવાબ છે લોહી। ચોથું, ચારે તરફ ગટરની ખાલી જગ્યા આવતી હતી। તો જવાબ છે દુર્ગંધ। પાઠ 5, એમાં પહેલું, શહેરની સડકો પહોળી અને ખાલી જગ્યા છે। તો સ્વચ્છ। બીજું, વિધાનસભાને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે, ધારાસભા।
ત્રીજું, અમે લક્ઝરી બસમાં બેસી ખાલી જગ્યા આવ્યા, ગાંધીનગર. અને ચોથું, અમે જરૂરી ખાલી જગ્યા મેળવી વિધાનસભા ગૃહમાં પ્રવેશ્યા. જવાબ છે ગેટ પાસ. પાઠ 7, એમાં પહેલું, ખાલી જગ્યા ઉચ્ચારતા મારા જીભ કપાઈ કેમ જતી નથી? તો જવાબ પહેલો, કાળવાણી. બીજું, એ તો ગરીબોનું ખાલી જગ્યા છે, અનાજ. ત્રીજું, ત્રીજા માણસના હાથમાં પણ ખાલી જગ્યા છે, તાંબા પતરું. ચોથું, રાજજોશીના માથે પંડિતશાહી ખાલી જગ્યા શોભે, તો પાઘડી. પાઠ 9, એમાં પહેલું, ખાલી જગ્યા પહેર્યા હશે તો ભૂંડો દેખાઈશ. જવાબ છે ચિથરા. બીજું, તારી કાયાના ખાલી જગ્યા જેવા કટકા જાણજે, તો રાઈ રાઈ. તારી કાયાના રાઈ રાઈ જેવા કટકા જાણજે. ત્રીજું, એક જ ગામનો ધણી વાટકીનું ખાલી જગ્યા કહેવાય, શિરામણી. અને ચોથું, ઘેરૈયા ખાલી જગ્યા છાંડી ગયા છે, તો માઝા. હવે પાઠ 10, એમાં પહેલું, સંસ્કૃત ભણવાની તીવ્ર ખાલી જગ્યા હતી, તાલાવેલી. બીજું, મને દૂર આવેલા ખાલી જગ્યાનું નામ આપ્યું, પરમહંસ આશ્રમ. ખાલી જગ્યા કરવો હોય તો સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ, તો ધર્મ પ્રચાર કરવો હોય તો. અને ચોથું, ખાલી જગ્યામાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો. જવાબ છે અન્નક્ષેત્ર. હવે પ્રશ્ન 1 ક, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પાઠ 3, એમાં પહેલું, જુમો વેણુને ભેટી પડ્યો, તો ખરું. બીજું, જુમાએ શોખની ખાતર કૂતરો પાળેલો, ખોટું. ત્રીજું, જુમાએ પસાર થતા 2 રાહદારીને આવતા જોયા, ખોટું. અને છેલ્લું, જુમો લક્ષાધિપતિમાંથી ભિખારી બની ગયો, તો ખરું. પાઠ 5, એમાં પહેલું, ગાંધીનગર શહેરના સૌંદર્યમાં વધારો કરે છે વૃક્ષો, ખરું. બીજું, લોકમાન્ય ટિળકની સ્મૃતિમાં ગાંધીનગર વસાવ્યું, ખોટું. ત્રીજું, વિધાનસભા ગૃહમાં પ્રવેશવા જરૂરી ગેટ પાસ મેળવી અમે અંદર પ્રવેશ્યા, ખરું. પાઠ 7, એમાં પહેલું, ઝઘડુ શાહે કહ્યું, મુઠ્ઠી ધાન સારું મા બાપ છોકરાને વેચે છે, તો ખરું. બીજું, ઝઘડુ શાહે કહ્યું, અનાજના એક એક દાણા પર મારો જ હક છે, ખોટું. ત્રીજું, હું તમને એના ગણીને દામ આપત. આ વિધાન રાજા બોલે છે, ખોટું. પાઠ 9, પહેલું, ઘેરૈયાએ કહ્યું, એલા ભાઈઓ, કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે, તો ખરું. બીજું, દરબાર મંદોદર ખાન જાતના હતા, માલે સલામ, ખરું. મંદોદર ખાને કહ્યું, આપણા કિસ્મતમાં હશે એટલે બચી ગયો, ખોટું. એના પછી જોઈએ, મંદોદર ખાનને એવું લાગે છે કે મુસાફર તલવાર ગળામાં પરોવીને મારે સીમ માળે લોહી છાટશે, તો ખરું. અને પાંચમું છે, અહીં ઝાપામાં શોર બકોર થઈ ગયો છે, તો ખોટું. હવે પાઠ 10, એમાં પહેલું, સ્વામીજીના મનમાં પ્રશ્ન થતો, આ જલ પ્રવાહ પર કૃપા કરતો હશે, તો જવાબ છે ખરું. બીજું, ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા અને સારા પુસ્તકો મળતા હતા, તો ખરું. સ્વામીજીએ વિદાય આપવા ગામમાંથી કોઈ આવ્યું નહોતું, ખોટું. તો અગર બાળ મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.